નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કાલનો લેક્ચર આપણે લીધો. અપેક્ષા રાખું છું કે તમે બધાએ એ વ્યવસ્થિત રીતે ત્યાર પણ કર્યું હશે. આજે બીજો લેક્ચર આપણો. કાલના લેક્ચરની અંદર સજીવ વિશ્વની સામાન્ય પ્રસ્તાવના જોઈ અને સજીવોના લક્ષણો પૈકી વૃદ્ધિ વિશેનો છે એ આપણે છે એ અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચેપ્ટરને છે એ આગળ લઈ જઈએ. આપણે કાલે જોયું એમ જે સજીવોના લક્ષણો હતા એ લક્ષણો આપણે કયા કયા જોયા હતા. એક લક્ષણ આપણે પહેલું વૃદ્ધિ, જેનો આપણે કાલે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પછીનું લક્ષણ છે એનું પ્રજનન. પછીનું લક્ષણ છે એનું ચયાપચય. પછીનું લક્ષણ છે એનું અનુકૂલન અથવા તો પર્યાવરણ પ્રત્યે સભાનતા. પછીનું લક્ષણ આપણે વૃદ્ધત્વ અને પછીનું લક્ષણ આપણે અંતિમ હતું સજીવનું મૃત્યુ. રેડી. વૃદ્ધિ એટલે શું એના વિશે આપણે ભણી શીખ્યા છીએ. ને યાદ છે કે સજીવોના કદ અને સંખ્યામાં થતા વધારાને આપણે શું કહી શકીએ? વૃદ્ધિ છે કહી શકીએ. એકકોષીય અને બહુકોષીય સજીવોની અંદર વૃદ્ધિ કઈ રીતનું થાય એના વિશેની છે એ માહિતી આપણે મેળવી. આજે આપણે જે ભણવાનું છે એ છે પ્રજનન, સજીવનું લક્ષણ. એટલે આજના લેક્ચરની અંદર આપણે પ્રજનન વિશે છે એ માહિતી છે એ મેળવીશું. રેડી. પ્રજનન એટલે શું? શા માટે પ્રજનનની ક્રિયા જરૂરી છે? એના પ્રકારો કયા? એના વિશે છે એ આપણે થોડી સામાન્ય માહિતી છે એ મેળવવાની છે. કારણ કે તમે સાયન્સની અંદર હવે આગલા ધોરણમાં જ્યારે અભ્યાસ કરશો ત્યારે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં પ્રજનન વિશેના છે એ તમારે ચેપ્ટરો છે એ આખા ભણવાના આવશે. ત્યારે આપણે છે એ ડીપલી એની માહિતી છે એ લઈશું. રેડી. અત્યારે તો આપણે ફક્ત એક સજીવના લક્ષણ તરીકે પ્રજનન છે એના વિશે છે એ માહિતી છે એ લેવાની છે. તો જોઈએ આપણે જોઈએ છીએ કે આખા વિશ્વની અંદર સજીવો છે એની વસ્તી છે એ પોતાનું અસ્તિત્વ છે ટકાવી રાખે, એની સાતત્યતા છે એ ટકાવી રાખે. તો આપણને પ્રશ્ન એમ થાય કે આ નવા સજીવો નિર્માણ પામે, એ સજીવ છે એ ફરીથી પાછા બીજા નવા સજીવનું નિર્માણ કરે, એ ફરીથી એમ પેઢી દર પેઢી નવા સજીવોનું નિર્માણ થાય. એટલે જે સજીવો હોય એ સજીવોનું અસ્તિત્વ છે એ જળવાઈ રહે, એની સંખ્યામાં છે એ વધારો થાય, એની સંખ્યા છે એ જળવાય, પેઢી દર પેઢી છે એની સંખ્યા છે એ જળવાય. તો આપણને પ્રશ્ન થાય કે આ નવી સજીવો નિર્માણ કઈ રીતના થાય? તો આ નવા સજીવો જે નિર્માણ થાય ને એ પ્રક્રિયા કઈ છે? પ્રજનન. સમજ્યો? નવા સજીવો જે નિર્માણ થાય છે એ પ્રક્રિયા કઈ છે? પ્રજનન. અને આ પ્રજનનની ક્રિયાના કારણે દરેક જાતિના સજીવો એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, પેઢી દર પેઢી એના નવા સજીવો છે એનો ઉમેરો છે એ કરી શકે. જોઈએ આપણે પહેલા પ્રજનનની આપણે વ્યાખ્યા જોઈએ કે પ્રજનન કોને કહેવાય. સમજો, પ્રજનન એટલે શું? કે સજીવ પુખ્ત અવસ્થાએ પોતાની જેવા જ નવા સજીવનું નિર્માણ કરે, આ ક્રિયાને શું કહેવાય? પ્રજનન. જોઈએ કે સજીવ પુખ્ત અવસ્થાએ પોતાની જેવા જ નવા સજીવનું નિર્માણ કરે તેને પ્રજનન કહે છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ એની વ્યાખ્યા કે સજીવ
પુખ્ત અવસ્થાએ પોતાની જેવા જ નવા સજીવનું નિર્માણ કરે આ ક્રિયાને શું કહેવાય? પ્રજનન. ક્લિયર? આગળ જોઈએ આપણે પ્રજનનના પ્રકારો. ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા છો પ્રજનનના બે પ્રકારો, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આ બંને શબ્દથી તમે માહિતગાર થઈ છો. એટલે પ્રજનનના બે પ્રકાર આવશે. એક આવશે લિંગી પ્રજનન અને બીજું આવશે અલિંગી પ્રજનન. કમ્પ્લીટ. લિંગી પ્રજનન આપણે જોઈએ તો લિંગી પ્રજનન આપણે જોઈએ એમ કે લિંગી પ્રજનનની અંદર છે એ જન્યુઓનું જોડાણ થાય. આ જન્યુઓનું જોડાણ થાય એના કારણે ફલિતાંડ અથવા તો યુગ્મનસ બને અને આ ફલિતાંડ કે યુગ્મનસમાંથી નવા સજીવનું છે નિર્માણ થાય. આ લિંગી પ્રજનનથી નિર્માણ પામતી સંતતિ હોય એ ઓછા વધતા પ્રમાણમાં એને પિતૃઓને મળતી આવે. જો સમજો, ઓછા વધતા પ્રમાણમાં પિતૃને મળતી આવે, સંપૂર્ણ એના પિતૃને મળતી આવતી નથી. એનો મતલબ એવો કે લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે ભિન્નતા આવે, જુદાપણું આવે. આપણે જોઈએ તો માનવ વસ્તીની અંદર કોઈ સજીવ છે એ તદ્દન એક સરખા લાગશે નહીં, પરંતુ દરેક સજીવની અંદર શું હશે? ભિન્નતા. એના પિતૃઓથી પણ શું આવે? એનામાં ભિન્નતા. એનું કારણ શું? કે લિંગી પ્રજનનમાં વ્યતિકરણની ક્રિયા થવાના કારણે નિર્માણ પામતી સંતતિ હોય એ એના પિતૃઓથી છે એ અલગ પડશે, એટલે કે ભિન્નતા છે એ આવશે. જોઈએ કે લિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓને મળતી આવે. એટલે કે લિંગી પ્રજનનના કારણે શું આવે? એની સંતતિઓમાં ભિન્નતા સી આવશે, જુદાપણું સી આવશે. લિંગી પ્રજનન માટે આપણે પછીના ચેપ્ટરની અંદર છે એ ઊંડાણથી અભ્યાસ કરશું. અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે નિર્માણ પામતી સંતતિ હોય એ એના પિતૃઓને મળતી આવતી નથી, એટલે કે ઓછા વધતા પ્રમાણમાં મળતી આવે અને આ નિર્માણ પામેલી સંતતિની અંદર સી ભિન્નતા સી આવશે. એ જ રીતનું હવે આપણે અલિંગી પ્રજનન છે એ જોઈએ. તો અલિંગી પ્રજનનમાં શું હોય કે અલિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિ હોય એ એના પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ છે એ બને. એટલે કે જે નિર્માણ પામેલી સંતતિ છે એ એના પિતૃઓ જેવી જ લાગશે. સમજો, અલિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિ એ એના પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ છે એ બને છે. એટલે કે અલિંગી પ્રજનનમાં ભિન્નતા આવતી નથી. રેડી? કે અલિંગી પ્રજનનમાં નિર્માણ પામતી સંતતિ તેના પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. એટલે કે સંતતિમાં ભિન્નતા આવતી નથી. જે નવો નિર્માણ પામેલી સંતતિ છે એ એના પિતૃઓ જેવી જ લાગશે. એ અલિંગી પ્રજનન. અને એના પિતૃઓથી અલગ પડે એ કેવું થયું? લિંગી પ્રજનન. રેડી? અહીંયા આપણને અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓ આપણી ટેક્સ્ટ બુકની અંદર છે એ આપેલી છે, એના વિશે છે એ આપણે માહિતી છે એ મેળવી. અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓ આપી છે, એમાં એક આપણને આપેલી છે બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન. કે ફૂગ હોય
એ અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરી અને એના દ્વારા છે એ બહુગુણિત થાય અથવા તો છે એ વિસ્તૃત છે થશે. ઉદાહરણ તરીકે શું આવશે? ફૂગ. ફૂગ હોય એ બીજાણુઓ છે નિર્માણ કરશે. આ બીજાણુઓ છે એ ફૂગનું જે આવરણ છે કોષ્ઠન એનું સ્ફોટન થવાના કારણે આ બીજાણુઓને એ શું કરશે? મુક્ત અને બીજી જગ્યાએ છે એ આ બીજાણુઓ છે વિસ્તૃત થઈ અને નવા સજીવનું છે એ નિર્માણ છે કરી નાખશે. એટલે ફૂગની અંદર અલિંગી પ્રજનન કેના દ્વારા થાય? તો કે બીજાણુ નિર્માણ દ્વારા છે એ અલિંગી પ્રજનન છે થશે. એ જ રીતનું આપણે બીજી પદ્ધતિ આપેલી છે કલિકા સર્જન. ઉદાહરણ તરીકે ઈસ્ટ અને હાઇડ્રા. ઈસ્ટ અને હાઇડ્રાની અંદર કલિકાઓનું છે નિર્માણ થાય. આ કલિકા છે એના પિતૃથી અલગ બની પડી અને સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વમાં આવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ આ હાઇડ્રા છે. આ પિતૃ છે. અહીંથી બહારની બાજુથી આ કલિકાનું નિર્માણ છે એ થયું. સમજ્યો? આ જે કલિકાનું નિર્માણ થયું આ કલિકા પુખ્ત બનશે એટલે પિતૃથી કેવી પડી જશે? એ અલગ. હવે પિતૃથી અલગ પડશે એટલે શું થશે? એક સ્વતંત્ર સજીવ તરીકે છે એ અસ્તિત્વમાં છે એ આવશે. તો આમાંથી શું છે? નવા સજીવનું નિર્માણ થયું. આ અલિંગી પ્રજનન થયું અને કલિકા સર્જન કહેવાય કે ઈસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા છે એ નવા સજીવનું છે એ નિર્માણ છે થશે. એટલે એની અંદર કલિકા સર્જન છે એ અલિંગી પ્રજનનની છે એ પદ્ધતિ છે એ થઈ. એ જ રીતનું પછીનું આવશે પુનઃસર્જન. પુનઃસર્જનમાં આવશે ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. પુનઃસર્જનમાં શું થાય કે એમાં સજીવનો અલગ પડેલો ભાગ કે સજીવનો જે ટુકડો થઈ ગયેલો હોય એ ટુકડામાંથી નવા સજીવનું છે નિર્માણ થાય. ઉદાહરણ તરીકે પ્લેનેરિયામાં પુનઃસર્જન ક્ષમતા છે જોવા મળે કે એના શરીરથી જુદો પડેલો ટુકડો છે એ પાછો પૂર્ણ સજીવની અંદર છે એ ફેરવવાની ક્ષમતા છે ધરાવે. એટલે પ્લેનેરિયાની અંદર અલિંગી પ્રજનનની કઈ પદ્ધતિ જોવા મળશે? કે પુનઃસર્જન પદ્ધતિથી છે એ અલિંગી પ્રજનન છે કરશે. એ જ રીતનું આવશે અવખંડન. ઉદાહરણ તરીકે એમાં આવશે તંતુમય લીલ, ફૂગ, મોસ. આ બધામાં શું થાય છે? અવખંડન દ્વારા. 10મા ધોરણની અંદર આવી ગયું સ્પાઇરોગાયરા, તંતુમય લીલ. સ્પાઇરોગાયરા હોય એમાં અવખંડન થાય. અવખંડન થાય એટલે શું થાય? નાના નાના ખંડની અંદર થી વિભાજિત થાય. ઉદાહરણ તરીકે જોઈએ આપણે સ્પાઇરોગાયરા હોય તો આ હવે નાના નાના ખંડની અંદર શું થઈ જાય છે? વિભાજિત. જો આ ખંડ પીડા આ અવખંડન છે. અવખંડ એટલે શું કે નાના નાના ખંડમાં ટુકડામાં છે વિભાજિત થઈ ગયું. હવે આ વિભાજિત થયું તો આ શું થશે? હવે ફરીથી પાછું પૂર્ણ સજીવની અંદર છે એ ફેરવાઈ જશે. આ શું થયું? અવખંડન. કેમાં જોવા મળે? તંતુમય લીલ, ફૂગ અને મોસના પ્રતંતુની અંદર છે એ અવખંડન દ્વારા છે એ અલિંગી પ્રજનન છે એ જોવા મળે. પછી બીજું જે એકકોષીય સજીવ છે આ એકકોષીય સજીવની અંદર જે પ્રજનનથી કોષ વિભાજન દ્વારા પ્રજનન થાય. કાલે વૃદ્ધિની અંદર આપણે જોયું હતું એમાં વૃદ્ધિ અને પ્રજનન એ બંને શબ્દને છે સમાન રીતે ગણી શકાય. કારણ કે એમાં જે વૃદ્ધિ છે એ જ પ્રજનન છે. કારણ કે વૃદ્ધિ થાય તો શું થાય? કોષ વિભાજન થશે. તો કોષ વિભાજન છે એ શું છે? આમાં પ્રજનનની છે એ પદ્ધતિ છે કમ્પ્લીટ. તો અલિંગી પ્રજનનમાં બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થતું હોય. ઉદાહરણ તરીકે ફૂગ. કલિકા સર્જન દ્વારા પ્રજનન થતું હોય. ઉદાહરણ તરીકે ઈસ્ટ અને હાઇડ્રા. પુનઃસર્જન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન થતું હોય તો એમાં પ્લેનેરિયા. અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થતું હોય તો એમાં તંતુમય લીલ, ફૂગ અને મોસ. કમ્પ્લીટ. બીજું હવે આપણે મુખ્ય પ્રશ્ન જે છે એ પ્રશ્ન કયો આપણો કે શું પ્રજનનને સજીવના પૂર્ણ લક્ષણ તરીકે આપણે લઈ શકીએ કે નહીં? સમજજો, વિચારો તમારી રીતે કે શું
પ્રજનનને સજીવના પૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય? સમજો પ્રશ્ન કે શું પ્રજનનને સજીવના પૂર્ણ લક્ષણ તરીકે આપણે ગણી શકીએ? એટલે કે જે સજીવો પ્રજનન કરી શકે એ જ સજીવ કહેવાય, પ્રજનન ન કરી શકે એ સજીવ ન કહેવાય, એવું આપણે માનીએ ખરા? તો આનો જવાબ શું આવશે કે જે સજીવ પ્રજનન કરી શકે, જે પ્રાણી કે વનસ્પતિ પ્રજનન કરી શકે એને જ આપણે સજીવ કહેવાય? જવાબ શું આવશે? ના. તો આનો જવાબ શું છે? ના. તો કાલની જેમ તમે હવે હું પૂછ્યો કારણ કે શા માટે? કારણ પૂછ્યો ને કે પ્રજનન છે એ સજીવને પૂર્ણ લક્ષણ તરીકે અથવા તો સજીવના પૂર્ણ માપદંડ તરીકે આપણે ન લઈ શકીએ. એનું કારણ છે કે કેટલાક સજીવો એવા પણ છે કે જે પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કેટલાક સજીવો પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી. તો એવા કયા સજીવો છે કે જે પ્રજનનની ક્ષમતા ધરાવતું નથી? તો જોઈએ ઉદાહરણ તરીકે એક ખચ્ચર. જોયું ને? આમ નહીં તો ટીવીમાં જોયું છે ખચ્ચર, બરાબર? અમરનાથની યાત્રામાં ઓલો માલ સામાન ઉપર ચઢાણવાળા વિસ્તારમાં ચડાવવું તો ખચ્ચરની મદદથી છે એ ચડાવે, બરાબર? તો આ ખચ્ચર છે ને એ વંધ્ય છે, ખચ્ચરમાં પ્રજનન કરવાની ક્ષમતા નથી. તમે આગળ ભણશો કે ખચ્ચર છે ને એ આંતરજાતિ સંકરણની નિપજ છે કે નર ગધેડો અને માદા ઘોડી વચ્ચે સંકરણ કરાવ્યું ને એની સંતતિ તરીકે ખચ્ચર છે. એટલે ખચ્ચર પોતે નવી સંતતિ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતો નથી. એટલે ખચ્ચર પોતે કેવું છે? વંધ્ય. એ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતું નથી. નર ગધેડો અને માદા ઘોડી આ બંને વચ્ચે સંકરણ થવાના કારણે ક્યાંનું નિર્માણ થયું હતું? ખચ્ચર, જે પોતે પ્રજનનની ક્ષમતા ધરાવતું નથી. તો ખચ્ચર પ્રજનન નથી કરતું તો નિર્જીવ કહેવાનું? નિર્જીવ તો નથી ને, સજીવ જ છે ને, બરોબર? બીજું ઉદાહરણ હું તમને કહું. વંધ્ય કામદાર માખી. વંધ્ય કામદાર માખી આપણે મધપૂડો જોયો ને, એક મધપૂડાની અંદર 40,000 થી 50,000 મધમાખીઓ હોય. એમાં 3 પ્રકારની માખી હોય. એક રાણી માખી હોય, બીજી માખીઓ જે હોય 30,000 થી 40,000 એ વંધ્ય કામદાર માદા માખીઓ હોય, અને બીજા હોય ડ્રોન કીટકો જે પ્રજનનક્ષમ નર છે, બરોબર? એમાં જે માદા માખી છે ને એ વંધ્ય હોય, બરોબર? એનું કાર્ય શું હોય? એ માત્ર પુષ્પની મુલાકાત લે અને પુષ્પમાંથી મધુરસ હોય એનો મીઠો રસ એ શોષી અને મધપૂડાની અંદર સંચિત કરે. પણ એ માખીઓ પ્રજનનની ક્ષમતા ધરાવતી નથી. એટલે કે આખા મધપૂડાની અંદર એક જ માદા માખી એવી હોય કે જે પ્રજનન કરી શકે, અને એ માખી કઈ? રાણી માખી, બરોબર? બાકી એક પણ માદા માખી છે એમાં પ્રજનન કરી શકે નહીં. એ કેવી છે? વંધ્ય. તો શું એ માખીને આપણે સજીવ ન કહી શકીએ? છે સજીવસ. રેડી? અને ત્રીજું છે વંધ્ય માનવ. કે કેટલાક મનુષ્ય એવા પણ હોય કે જે જન્મજાત કેવા હોય છે? વંધ્ય હોય. વંધ્ય હોય એના કારણે સંતતિ નિર્માણ કરી શકતા નથી. તો આ માનવ યુગલ કેવું થયું? વંધ્ય. કે એ સંતતિ પ્રાપ્ત કરી શકતા નથી, તો સંતતિ નિર્માણ કરી શકતા નથી. તો શું આપણે એને સજીવ નહીં કહેવાના? સજીવ જ છે ને. તો હવે મેં તમને જવાબ હું આપ્યો તો? ના. તો હવે તમને ખબર પડી કે પ્રજનન છે એને સજીવના પૂર્ણ માપદંડ તરીકે અથવા તો પૂર્ણ લક્ષણ તરીકે આપણે લઈ શકીએ નહીં. એટલે દરેક સજીવ હોય એ પ્રજનનની ક્ષમતા ધરાવી શકે એવું હોતું નથી. આવા કેટલાક સજીવો છે કે જે પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી, છતાં પણ એ કેવા છે? સજીવ. આમ આપણે પ્રજનનને એકમાત્ર લક્ષણથી આપણે એને સજીવ તરીકે છે એ ઓળખી શકીએ નહીં. કમ્પ્લેટ અહીંયા લગી સમજાણું બધાને? હવે કાલના લેક્ચરમાં છે એ આપણે આગળ છે વધ્યું. આજનો આજે પ્રજનનનો લેક્ચર લીધો એ વ્યવસ્થિત તમારી બુકમાં લખી અને કમ્પ્લીટ છે એ તૈયાર કરીને. જો કોઈ ડિફિકલ્ટી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.